નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ખોડિયારનગરમાં આવેલ સંતોષીનગર 2ના મકાન તોડવામાં આવ્યા। નોટિસ સ્વીકારવામાં આવી નહોતી। આ મામલે સંબંધિત વિભાગ દ્વારા 2 વખત લેખિત સૂચના આપવામાં આવી હતી, છતાં પણ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો। નિયમોનું પાલન કરાવવા માટે બાદમાં દબાણનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો હતો। આ દરમિયાન જનતાના સમયનું મહત્વ સમજતા સમયસર ફરીથી સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈ અસુવિધા ન સર્જાય। તેમ છતાં નોટિસ સ્વીકારવામાં ટાળટોળ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। અગાઉ પણ એપ્રિલ 2025માં સત્તાવાર નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેનું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નહોતું। વારંવાર સૂચનાઓ અને કાર્યવાહી છતાં નિયમોનું ઉલ્લંઘન થતું રહેતા પ્રશાસન દ્વારા વધુ કડક પગલાં લેવાની તૈયારી દર્શાવવામાં આવી। આ સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં ચર્ચા જાગી છે અને લોકો નિયમોના કડક અમલની માંગ કરી રહ્યા છે। બાપોદ પોલીસ દબાણ શાખા ટીમ અને વીએમસી અધિકારીઓની હાજરીમાં આશરે 100 થી 150 સરકારી પોલીસ તથા કોર્પોરેશન અધિકારીઓની હાજરીમાં આશરે 15 થી 18 મકાન તોડવામાં આવ્યા। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।